કેમ છો સકરા? મજામાં? આવ શુદ્ધ ભાષામાં જ જાઉં. મજામાં જ હોય આપણે બધાય. હાલો, તો હવે આપણે આ ચેપ્ટરના અગત્યના 2 લેક્ચર સ્ટાર્ટ કરીએ જે પરીક્ષામાં પૂછાય છે. આપણે 3 લેક્ચર બનાવશું. પહેલા લેક્ચરની અંદર અત્યારે આપણે આકૃતિઓ જોઈએ, શ્રેણી જોડાણ સમજીએ. બીજા લેક્ચરની અંદર આપણે સમાંતર જોડાણ વિશે શીખીએ અને બને તો એની સાથે સમાંતર શ્રેણીના ફાયદા લઈ લઈએ. પછી તો નાના નાના ટોપિક છે, જૂલનો નિયમ છે, ઉષ્મા ઉર્જાના અગત્યના મુદ્દાઓ છે અને પાવરનો એક ટોપિક છે. ચેપ્ટર થોડુંક લાંબુ છે, નાના નાના વિડીયોમાં પૂરું કરીએ. હાલો, તો આજના લેક્ચરમાં પહેલા સ્ટાર્ટિંગ કરતા પહેલા આપણે થોડુંક આગળનું યાદ કરી લઈએ. સ્ટાર્ટિંગમાં આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પહેલા લેક્ચરમાં શીખ્યા. બીજા લેક્ચરની અંદર વિદ્યુત સ્થિતિમાન જોયું. ત્રીજા લેક્ચરની અંદર અવરોધ જોયું. ચોથા લેક્ચરની અંદર અવરોધકતા જોયું. અગત્યની 4 રાશિઓ પૂરી કરી. આગલા લેક્ચરમાં મેં રિવિઝન કરાવ્યું હતું. તમને એવું લાગે તો આગલા કોઈ પણ લેક્ચર જોઈ લેજો. હાલ, તો આજના લેક્ચરમાં આપણે પહોંચ્યા છે. હવે આપણે આપણા ઘરમાં 2 પ્રકારના જોડાણો દેખાય છે. પહેલા તો ઘરમાં જે જોડાણો દેખાય છે એમાં વપરાતી સંજ્ઞા પદ્ધતિ. આપણે સંજ્ઞા પદ્ધતિ જોઈએ કે આપણા ઘરમાં કઈ કઈ વસ્તુ વપરાય છે એની નિશાની કેવી દોરવી. માન લો આપણે બોલીએ વિદ્યુત કોષ, આની ઇંગ્લિશમાં બોલે સેલ. આપણે બેટરીમાં નાખવાના નાના સેલ જોયા. સેલમાં એક ખૂટો પ્લસ હોય, એક માઇનસ હોય. તો પ્લસ મોટો લીટો, આ માઇનસ નાનો લીટો લઉં. આ કોષને દર્શાવવાનું એક કરતા વધારે એવા કોષો ભેગા થાય, સેલો ભેગા થાય એટલે બને બેટરી. તો બેટરીને દર્શાવવા માટે એક વખત મોટો લીટો, એક નાનો, એક મોટો, એક નાનો, એક મોટો, એક નાનો. જૂની વિજ્ઞાન પ્રમાણે, નવી વિજ્ઞાન પ્રમાણે તમારે કરવું હોય તો આવું કરી પછી એક ખાડો, એક જોડાણ, એક ખાડો, એક જોડાણ, આ રીતે દર્શાવવાનું હોય છે. હવે લિંક દર્શાવે કે માઇનસ ને પ્લસ સાથે જોડેલો છે. કોઈક વખત ટાઈમ મળશે તો તમને વિડીયો એક બતાવીશ. હાલ, હવે કળ કહેતા સ્વિચ. આપણા ઘરમાં સ્વિચ વગરનું તો કોઈ હોય જ નહીં. ડાયરેક્ટ છેડા હોય તો અલગ છે, પણ તોય છતાંય આપણે સ્વિચ હોય છે. તો જે સ્વિચ છે એને દર્શાવવાની નિશાની, જો બંધ કળ હોય તો વચ્ચે ટપકું કરવું. વચ્ચે ટપકું નથી તો આ ચાલુ કળ છે, ચાલુ સ્વિચ છે. કંઈક ફેરફાર હોય તો બુકમાં જોઈ લેજો. બુક નથી મારી પાસે. હાલો, હવે તારનું જોડાણની વાત કરીએ. આના વિશે આપણે થોડુંક અનુભવ હોય. થાંભલે તેમ તાર આવતો હોય, એની માપ કરીને આપણે આકડીઓ નાખીએ. સોરી, લાઈટ સોરીમાં આપણે શું કરીએ તો કે એક તાર સાથે અન્ય તારનું કનેક્શન કરાવીએ. તો આ એક તાર છે, એની સાથે જો બીજા તારનું કનેક્શન થયું છે, તારનું જોડાણ કહેવાય. આ તો લગભગ ભારતીય લોકોને આવડે છે. બીજું છે તાર એકબીજામાંથી પસાર થવું. માન લો ઘણા બધા તાર હોય છે જેનામાંથી ફ્લેક્સિબલ આવરણ ચડાવેલું હોય છે, પ્લાસ્ટિકનું, રબરનું આવરણ ચડાવેલું હોય. તમે જોયું હશે કે તાર એકબીજામાંથી આ રીતે પસાર થાય. હવે એ તો 3D ડાયમેન્શનમાં તમને આખેથી ચોખ્ખું દેખાય છે. હવે અહીંયા તો એવું દેખાતું નથી, તો અહીં કેમ દર્શાવવું? તો આ રીતે દર્શાવવું કે તાર આવે છે એ ઠેકડો મારીને વયો જાય. વૈસે તાર બંધ ફૂમ કરતો ઠેકડો મારી એની છે. હવે આવ્યો અવરોધ, જે ઓહમે શોધ કરી હતી. ક્યાંય પણ પાવર રોકાય એને અવરોધ કહેવાય. તો એ અવરોધને હાર્ટબીટની નિશાની વડે દર્શાવવાની. કોઈ હાલતો અવરોધ છે, માન લો પંખો છે જે અત્યારે હાલમાં વિદ્યુત પ્રવાહ ખાય છે, તો ચલિત અવરોધને આવી નિશાની દોરવાની. હવે ક્યાંય એમ એક નામ આવ્યું તો આપણે તમને અવરોધના ટોપિકમાં છેલ્લો ટોપિક રિયોસ્ટેટ, અવરોધમાં ફેરફાર કરતું સાધન. તો રિયોસ્ટેટને આ રીતે દર્શાવવાનું તમારી બુકની અંદર બે ભેગા આપેલા છે, તો જૂની વિજ્ઞાનની અંદર અલગ અલગ હતા. હાલો, અને સાથે 3 મીટરો. વિદ્યુત પ્રવાહ માપતા સાધનને એ મીટર કહેવાય. પ્લસ માઇનસ મારી ગોળામાં એ આપી દેવાનું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપતા સાધનને વોલ્ટમીટર કહેવાય. ગોળો આપી વી કરી પ્લસ માઇનસ આપી દેવાનું. ગેલ્વેનોમીટર શું છે? આ નવું આવ્યું. ગેલ્વેનોમીટર છે આપણા ક્યાંય પણ કોઈ એવા મશીન છે, ઘણા બધા મશીનો છે જ્યાં વિદ્યુત પ્રવાહ જનરેશન થાય છે. ઉદાહરણ તરીકે જનરેટર લઈ લો. જનરેટર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. તે પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહને માપતું સાધન ને ગેલ્વેનોમીટર કહેવાય. હવે આપણી બુકમાં નથી આવતું. પેલા ફેરાડેના નિયમો આવતા તે સમયે આનો ઉપયોગ થતો. જનરેટર મોટરનો સિદ્ધાંત આવતો, એ સમયે જનરેટરના સિદ્ધાંતમાં આવતો. એક વખત સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે ડાયરેક્ટ શ્રેણી જોડાણ ઉપર જઈએ. ઓકે, હાલો, તો હવે જરાક ધ્યાન દેજો ભાઈ. આજે આપણે 3 માર્કનો પરફેક્ટ દાખલો શીખવાનો છે. પ્રશ્નની સૂત્રની સાબિતી કરવાની છે કે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવવાનું છે. મોટા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન, અત્યાર સુધી બીજો પ્રશ્ન, એક જ મોટો પ્રશ્ન કરાવેલો છે, ઓહમનો નિયમ. તો આ થાય આપણો પ્રશ્ન નંબર 2. અક્ષર થોડાક મોટા કરું. પ્રશ્ન નંબર 2. અવરોધોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ R
નું સૂત્ર તારો. સેમ આમાં અવરોધોના શ્રેણી છે ના સમાંતર આવી જાય. તારો 3 અથવા 4 બંનેમાં ઊંચાઈ હું 4 માર્કમાં લખું. હાલો હવે ધ્યાન દેજો ખાસ આ પ્રશ્નની અંદર હાલે છે ને. હા જો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો પહેલા તો ઉપયોગ ક્યાં થઈ જોઈએ? આપણા ઘરમાં બધું જ વસ્તુ સમાંતર જોડાણ હોય, ખાસ ધ્યાન આપજો. એક પણ વસ્તુ શ્રેણી જોડાણમાં હોતું નથી. હા એક પણ નહીં, એવું ન બોલે કે ઘરમાં ફ્યુઝ એ શ્રેણી જોડાણમાં, તો એનું બંધારણ છેલ્લે સમજાવું. તો હું તમને એકાદા સાધન ઉપકરણો એવા આપું કે જેનો આપણે ઉપયોગ શ્રેણીમાં કરીએ છીએ. પહેલું ઉપકરણ છે આપણા માટે સિરીઝ, જે આપણે નવરાત્રીમાં કે કોઈ ફંક્શન દરમિયાન આપણા ઘર ઉપર લગ્ન પ્રસંગોમાં લગાડીએ છીએ. એ સિરીઝ જ્યારે પ્રાથમિક લેવલે શોધ થઈ હતી, આપણે ખબર હતી પહેલા નોરતામાં આપણે નાના હતા રમવા જતા, અને નોરતામાં તમે જોયું કે આગલે દિવસે આખી લાઈન શરૂ છે, બીજે દિવસે બંધ થઈ ગઈ હોય. તો હું એક સાથે આખી લાઈન બંધ થઈ ગઈ છે નહીં, એ લાઈનમાંથી કોઈ એક બલ્બ ઉડી ગયો છે. શ્રેણી જોડાણ એટલે શું? તો કે એક જ તારમાં, જો જોડાણ સમજો, એક જ તારમાં માન લો અહીંથી આપણે ફ્યુઝમાંથી આ તાર આવે, બોર્ડમાંથી તાર આવે, એમાં તમે અહીં પંખો જોડો, એમાંથી ખબર ને કોઈ પણ ઉપકરણમાં 2 તાર આવતા હોય, એક લાલ અને એક કાળો. તો કાળો તાર બીજા પંખાને આપી દેવાનો, આ કાળો આવ્યો પાછો બીજો કાળો કાઢવાનો, આને આપી દેવાનો, એક આવ્યો એક કાઢો બીજાને આપી દો, અને એ પછી તમે બોર્ડમાં આપી દો. તો એક જ તારમાં જો આવા જોડાણ થતા હોય તો આને શ્રેણી જોડાણ કહી શકાય. પણ પેલી સ્વિચમાંથી એક પંખાને પાવર મળે, નાથી તાર આવે, બીજી સ્વિચ છે એમાંથી બીજા પંખાને પાવર મળે અહીંયા આવે, ત્રીજી સ્વિચમાંથી ત્રીજા પંખાને પાવર મળે એ પાછો અહીંયા આવે. આવું હોય તો આ સ્વતંત્રીકરણ કહેવાય, આને સમાંતર જોડાણ કહેવામાં આવે. આ ખાલી સમજાવવા માટે, આપણે બંનેની આકૃતિ પરફેક્ટ દોરીને શીખવાની છે. તો પહેલી આપણે શરૂઆત કરીએ શ્રેણી જોડાણના આકૃતિ. હાલો બોર્ડમાં ધ્યાન આપજો, સાઈડમાં દોરું, તમારે પહેલા દોરવાની છે શ્રેણી જોડાણની આકૃતિ. શ્રેણી જોડાણની આકૃતિમાં 6 લીટી આ રીતે ઊભી લઈ લેવાની, અથવા 8 લીટી થોડી મોટી દોરવી હોય તો. પેન્સિલ આછી રાખવી શરૂઆતમાં, કેમ કે આપણે એમાં ઘણું બધું ચેક કરવાનું આવશે. અને એક લંબચોરસ તૈયાર કરી લેવો. અહીંયા આપણે પ્રથમ દોરવાની છે બેટરી, તો મોટો લીટો, નાનો મોટો, નાનો મોટો, નાનો, 3 દોર નાખવાના કોષો. પેલો છેડો પ્લસ તો છેડો છેડો માઇનસ. જોડાણ આપવું હોય તો એક ખાડો, જોડાણ ખાડો, જોડાણ, પછી તો પાછું જોડાણ આવી જ જાય એક મુકતા, એક જગ્યાએ મૂકતી જવાનું. રેડી? હવે અહીં નામ લખી નાખવાનું. આ શું છે? તો કે ભાઈ આ છે બેટરી. અહીંયા દોરવાનું છે તમારે કળ, બંધ કળ રાખવાની છે. આ છે આપણી કળ. વિદ્યુત પ્રવાહ આપણે એક વખત પરિપથમાં શીખી ગયા હતા કે વિદ્યુત પ્રવાહ હંમેશા પ્લસ છેડેથી કાઢવાનો અને માઇનસ છેડેથી લાવવાનો. હવે એ મીટર તમે અહીંયા પર જોડી શકો, અહીંયા પર જોડી શકો, અહીંયા પર જોડી શકો. આ મગજમાં નાખી દેજો. વિદ્યુત પ્રવાહ માપતું એ મીટર શ્રેણીમાં જોડાય. શ્રેણીનો અર્થ શું થાય? તારની વેસે હોલ કરવાનું, ના જોડવાનું. જો આ તાર છે, હું અહીંયા કરું, તમારી બુકમાં અહીં પર દોરેલું હોય, અહીં પર દોરેલું હોય, અહીં પર દોરેલું હોય, હું અહીંયા કરું છું. આ વચ્ચે જો મેં હોલ કર્યું, મતલબ તારને કાપ્યો, એની વચ્ચે મેં એ મીટરને જોડ્યું. એ મીટરમાં એક પ્લસ એક માઇનસ જોડી દેવાનું. હવે 3 અવરોધ બે એક જ તારમાં જોડેલા છે, તો શું કરવાનું? એક હોલ અહીંયા કરવાનું, નામ અવરોધ દર્શાવી દો. આ પ્રથમ અવરોધ, બીજો હોલ અહીંયા કરો, આ બીજો અવરોધ, ત્રીજો હોલ અહીંયા કરો, આ ત્રીજો અવરોધ. અવરોધનું નામ પહેલાનું R1, બીજાનું R2, ત્રીજાનું R3. હવે આપણે એક વસ્તુ કહું તો ગોખવું હોય તો ગોખો, ગમે એમ કરો, ધ્યાન રાખજો. શ્રેણી જોડાણની અંદર કોઈ પણ ઉપકરણો જોડો, એના તમામ ઉપકરણોનો તમારે એ મીટર દ્વારા વિદ્યુત પ્રવાહ માપી લેવો. એક જ તારમાંથી પાવર નીકળીને જાય છે તો એનું રેટિંગ સેમ રહે. કહેવાનો અર્થ કે બધા જ અવરોધોમાં પેલું આ યાદ રાખવા જેવું કે I છે ને એ અચળ હોય છે. આ શ્રેણી જોડાણમાં આપણી પાસે 3 રાશિ છે. એક અવરોધનું સૂત્ર R બરાબર V ના છેદમાં I. દર વખતે 3 અવરોધ તો આવવાના છે, તો R1, R2, R3 આવશે. અહીંયા આને 3 માપ આવશે, તો V ના પર 3 માપ આપશે. 3 અલગ અલગ વોલ્ટેજ, V1, V2, V3. તો આપણે યાદ રાખવા જેવું એટલું જ છે કે શ્રેણી જોડાણમાં કોણ અચળ છે? I. R ને આપણે લેવાનું નથી, તો સમાંતરમાં કોને લઈ લેવાનું? V ને. બસ એટલો ફેરફાર કરવાનો છે. એ સમાંતરનું પછી જોયું છે. શ્રેણી આવડી ગયું તો ફાઇનલ સમજવાનું કે સમાંતર આવડી ગયું. હા, તો શ્રેણીમાં શું યાદ રાખવાનું છે કે આપણે વિદ્યુત પ્રવાહ I અચળ લેવાનું છે. હકીકતે ઉપકરણો દ્વારા માપવામાં આવે છે. શ્રેણી જોડાણની અંદર કોઈ પણ ઉપકરણ એકારે તમે તારમાં જોડી દીધા તો દરેક તારની અંદરનો વિદ્યુત પ્રવાહ પસાર થતો સમાન મળે. શ્રેણીમાં જોડેલા હોય તો પહેલાને 2 એમ્પિયર મળે તો બીજાને 2 મળે, ત્રીજાને 2 મળે. આવું રેડિંગ આપણે મીટર દ્વારા લઈ શકીએ. હાલો, તો આ આકૃતિ આપણી પૂરી. આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તમારે કટકે કટકે દર્શાવી દેવાનું, જે અહીંથી પાછો આવે છે. દરેક આકૃતિની નીચે નામ લખું.
શ્રેણી જોડાણ. હાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. શરૂઆતમાં આપણે 3 મુદ્દા બનાવવાના છે ભાઈ. 3 મુદ્દા કેના છે? તો કે આર વી આઈ. પહેલો મુદ્દો હંમેશા અવરોધનો જ બનાવવાનો. પહેલો મુદ્દો કેવો બનશે? તો કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, જે આપણે આકૃતિમાં દર્શાવ્યું છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 અવરોધ R1 R2 અને R3 શ્રેણી જોડાણમાં જોડેલા છે. કામ પૂરું. પેલો અવરોધ પૂરો. રેડી? હવે વી ભાઈ નું પાડો અથવા આઈ નું પાડો, તમારી ઈચ્છા. હું બીજો મુદ્દો અચળ વાળો લઉં એટલે વચ્ચે આપણે ઢાંકી દઈએ. હાલો આમાં અચળ છે તો બીજો મુદ્દો આ લખવાનો. આ આર ને સમજાવ્યું તમે, તો બીજા મુદ્દામાં લખો કે આ ત્રણેય અવરોધો માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોવાથી લખવાનું કે આઈ બરાબર અચળ. તમારું કામ પૂરું. બીજાને સમજાવી દીધો. હાવ સિમ્પલ છે ભાઈ. 3 અવરોધોને શ્રેણીમાં જોડેલા છે, 3 અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન છે એટલે I1 I2 I3 નહીં આવે, ખાલી લખવાનું I. હાલો હવે કોણ બાકી રહ્યો? તો કે વી. વી બી થોડોક શબ્દ મોટો છે એટલે જરાક ધ્યાન દેજો. આ ત્રણેય અવરોધો ના આપણે શું લખતા વિદ્યુત સ્થિતિમાનમાં 2 બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તે અહીં લખવાનું. આ ત્રણેય અવરોધોના 2 બિંદુ વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત અનુક્રમે ક્રમવાઇઝ. ત્રણેય અવરોધોમાં 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે શું છે? તો કે પહેલાનું ઓલા પરથી જોતા જાઓ શું છે? V1 V2 અને V3 છે. તેથી કહી શકાય કે કુલ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત V બરાબર, અથવા એવડું બધી લાંબુ ન કરવું, ઉપર નામ લખેલું જ છે તો ખાલી લખી નાખવાનું. તેથી કુલ વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત સ્થિતિમાન તફાવત બરાબર V1 V2 V3 જેટલા જોડાયેલા બધાનો સરવાળો કરી નાખવાનો. આ સમીકરણ નંબર આપણું 1. આ શું દર્શાવે છે ભાઈ? કે તમારા ઘરમાં જ્યારે મીટરનું રીડિંગ લેવા માટે, બિલ બનાવવા માટે કોઈ વ્યક્તિ આવતો હોય તો તમારા ઘરના પંખાના વોલ્ટેજ ચેક ન કરે, લાઇટના વોલ્ટેજ ચેક ન કરે, ટીવીના વોલ્ટેજ ચેક ન કરે, ફક્ત કીનું ચેક કરે, પાવર કેટલું ખવાણો છે તો મીટરમાં બધા ઉપકરણોનો એક સાથે ચેક કરે. એટલે આપણે શું કરવાનું? તો કે પહેલાનો વોલ્ટેજ, બીજાનો વોલ્ટેજ, ત્રીજાનો વોલ્ટેજ, બધાના વોલ્ટેજનો સરવાળો કરી નાખવાનો અને એનું આપણું બિલ બને. તમામ વોલ્ટેજ આપણે બધા પંખાઓ, બધા ઉપકરણો સાથે મળીને કેટલા વોલ્ટેજ ખાધા છે. તો યાદ રાખજો, આમાં ધ્યાન રાખવા જેવું. આ 1 માર્કનો ટોપિક આપણો પૂરો થયો. હાવ સિમ્પલ છે. ઓહમના સૂત્રને પ્રકરણને હલવાનું છે. અવરોધને પેલું આપણે લીધો તો લખવાનું કે ત્રણેય અવરોધો અનુક્રમે R1 R2 અને R3 કયા જોડાણમાં છે? શ્રેણી. ત્રણેય અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો છે? સમાન. તો I બરાબર અચળ. ત્રણેય અવરોધોમાંથી પસાર 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે શું છે? તો કે V1 છે, V2 છે અને V3 છે. એટલે સમીકરણ આ મળ્યું. હાલ આમાં કોઈને વાંધો ભાઈ? શાંતિથી કરવાનું. 3 સ્ટેપને પરફેક્ટ સમજો. R એટલે અવરોધ પહેલું સ્ટેપ, પછી અસરવાળાને ફિટ કરવાનું અને છેલ્લે પછી જે વધતું એને લેવાનું. પહેલું આપણે લીધું R, બીજું V, બીજું I અને ત્રીજું V. આ રીતે સમજાવવાનું. હાલો હવે ખાસ ધ્યાન દેજો. હવે અહીંથી આપણી થિયરી થોડીક ગાણિતિક થાય. અહીં સુધી લખાણ હતું આપણું. હાલો તો અહીંથી સ્ટાર્ટ થાય કે ઓહમ ના નિયમ પરથી. હવે જો અહીંથી સ્ટાર્ટ કરીએ નવો ટોપિક. હવે તમારે ઓહમને જ પકડવાનો, ઓહમનો નિયમ લેવાનો. R બરાબર V ના છેદમાં I. હવે તમારે કરવાનું શું છે કે જે પેલા સમીકરણમાં તમને 3 મેળા, અહીંયા V1 V2 V3 મેળા, ઓલા સમાંતર જોડાણમાં I1 I2 I3 મળશે. તો V1 V2 V3 ના સૂત્ર બનાવવાના છે. હવે એ કેમ બનાવીએ? તો હાઉ સિમ્પલ.
V નો કયું નવું સૂત્ર નહીં લેવાનું, ઓહમને જ પકડવાનું. ઓહમનું સૂત્ર શું છે તો કે R બરાબર V ના છેદમાં I. I ને ઉપર જાવ તો સૂત્ર બનશે V બરાબર IR. I ઉપર ગયો તો IR. V બરાબર V ને કરતા બનાવી દીધો. આ સૂત્રને 3 વાર લખ નાખવાનું, એક એક લીટી છોડતા. એક લીટી છોડો, લખો V બરાબર IR. પાછી લીટી છોડો, લખો V બરાબર IR. પાછું લખો V બરાબર IR. હાલો હવે આપણી પાસે 3 માપ છે તો V1 V2 V3. I તો અચળ છે એટલે 1 2 3 નો આવે, એને અડવાનું નહીં. હાલો હવે R ની વાત કરીએ તો R આપણી પાસે 3 છે. જે V1 છે તો R1 છે, V2 છે તો R2 છે, V3 છે તો R3 છે. તો અહીં 1 છે તો અહીં 1 કરો, અહીં 2 છે તો અહીં 2 કરો, અહીં 3 છે તો અહીં 3 કરો. આ સમીકરણ નંબર આપણું 2 થયું, આ 3 થયું, આ 4 થયું. હા હેલી વસ્તુ છે, બસ અહીંથી બનાવવાનું છે. અવરોધના સૂત્રમાં કરતા કીને બનાવવાનો, જેના તમે પહેલા સમીકરણમાં 3 માપ જોઈતા હોય એ 3 ના સૂત્ર બનાવવાના છે. તો V ના 3 માપ છે તો V ને કરતા બનાવો, એક સૂત્ર બનાવો. I ઉપર ગયું તો IR બરાબર V. આ મૂકી દીધું. હવે IR બરાબર V 3 વાર મૂકી દો, બસ આટલું સિમ્પલ ના. હવે હાઉ સિમ્પલ છે. હવે શું કરવાનું છે ભાઈ? તો અહીંથી નવી સ્ટાર્ટિંગ થાય ભાઈ, ધ્યાન રાખજો ખાસ. હવે શું કરવાનું છે? આના પછી તમારે લીટી રાખીને તમારે કન્ટિન્યુઅસ કરવાનું છે. લાલ હાસ્યમાં ટાઇટલ માંડી લખવાનું કે ભાઈ સમીકરણ 2 3 અને 4 નો સરવાળો કરતા કરો. સરવાળો ક્યારે છે? 2 3 અને 4. તો ડાબી બાજુ કરવાનો, જમણી બાજુ જમણી બાજુ કરવાનો. ડાબી બાજુ શું છે? V1 V2 V3. તો V1 વત્તા V2 વત્તા V3 ડાબી બાજુ. તો જમણી બાજુ શું છે? IR1 વત્તા IR2 વત્તા IR3. તો લખવાનું IR1 વત્તા IR2 વત્તા IR3. હાલો 3 3 બરાબર તો V થાય છે પહેલા સમીકરણ ઉપરથી. તો લખી નાખો V. આમાંથી કોણ સામાન્ય નીકળે તો કે I. તો સૂત્ર શું વધ્યું? R1 વત્તા R2 વત્તા R3. હાલો I ને આ પુરાવા દો તો V ના છેદમાં I બરાબર R1 વત્તા R2 વત્તા R3. તો V ના છેદમાં I, આ તો ઓહમનો નિયમ છે, એને બરાબર શું લખીએ કાંઈ R. લો તો સૂત્ર મળી ગયું અવરોધનું, R બરાબર R1 વત્તા R2 વત્તા R3. આપણા અવરોધ માટે શ્રેણી જોડાણનું સૂત્ર મળ્યું કે જો શ્રેણીમાં તમે કોઈ અવરોધોને જોડતા હોય તો તમામ અવરોધોનો સરવાળો કરી નાખવાનો. બસ આનું સૂત્ર. એટલે લીટી લખવાની તમારે નીચે લખજો, હું અહીં સાઈડમાં લખું કે ઉપર યુક્ત સૂત્ર શ્રેણી જોડાણ માટે સમતુલ્ય શ્રેણી જોડાણના અવરોધ માટે શ્રેણી જોડાણના કુલ અવરોધ, અથવા આપણે ટાઇટલમાં લખીએ સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. શ્રેણી જોડાણ માટે સમતુલ્ય એટલે કુલ લખી જ નાખો. અહીંયા સમતુલ્યનું આવડે તો કુલ લખવાનું. અવરોધનું સૂત્ર છે તો આ સૂત્રની સાબિતી પૂરી. બસ આપણા V બરાબર IR વાળું લઈ અને શીખવાનું છે. હાલો તો ધ્યાન દેજો, એક વખત પાછું કરાવું. શું છે ભાઈ સૂત્રમાં કે ભાઈ પહેલા તો આકૃતિ દોરો. અહીં બેટરી, અહીં કોર્ડ, અહીં એમીટર. અસ્તા એક વસ્તુ બાકી છે દોરવાની, ખાસ ધ્યાન દેજો. અહીંયા એક દોરવાનું બાકી રહી ગયું કે જો ભાઈ આમ તો છે ને આ કેટલા વોલ્ટેજ ખાય એ તમને કેમ ખબર પડે તો કે આનું પર્સનલ વોલ્ટમીટર જોડી શકાય. કેમ જોડી શકાય એ બધો. આ અવરોધ છે, આ બીજો અવરોધ છે. તો અહીંથી એક છેડો ખેંચવાનો, એક છેડો અહીંથી ખેંચવાનો, અને બેયની વચ્ચે આમ પર્સનલ V1 મીટર આપી શકાય. અહીંથી એક છેડો ખેંચો, એક છેડો પાછળ આપી દો તો અહીં V2 મીટર આપી શકાય. પણ આપણે તો હું આખા ઘરનું બિલ એક સાથે માપતા હોય છે. તો અહીંથી એક છેડો ખેંચવાનો, એક મીટર આપી દેવાનું. આ કોણ આપશે તો કે આ આપશે V. કુલ વોલ્ટેજ આપણે કીધો ને એ આપણે આપશે. I બરાબર અચળ તમારે જગ્યા ન રહેતી હોય તો નીચે લખવાની છૂટ છે. તો આ તમને કુલ વોલ્ટેજ આપશે પ્લસ ઓર માઇનસ. અહીંથી પાવર આવતો એમ દેખાડવાનું, વોલ્ટમીટરમાં પાવર જાય તો અહીં તો પાવર દર્શાવે, માપ દર્શાવે કે કેટલું ખાય છે. તો વોલ્ટમીટરને અહીંથી ફાટા કરીને જોડવાનું. તો આનો અર્થ એવું થયું કે વોલ્ટમીટર સમાંતર જોડાણમાં હોય છે.
તો આપણે પહેલા શું કર્યું ભાઈ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 અવરોધો R1 R2 R3 શ્રેણી જોડાણમાં જોડેલા છે. હવે જે તમે સમાંતર સાબિત કરતા હોય તો અહીંયા શબ્દ બદલાવી નાખવાનો, સમાંતર લઈ લેવાનું. હવે આમાં કોણ અચળ છે તો કે આમાં I, તો લખવાનું કે ત્રણેય અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોવાથી I બરાબર અચળ. ઓલામાં હું લખ્યું ત્રણેય અવરોધોના બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોવાથી V બરાબર અચળ. સેમ. ત્રીજો મુદ્દો તો કે ભાઈ ત્રણેય અવરોધોમાંથી અનુક્રમે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 V2 V3 છે. તો ના લખશું ત્રણેય અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અનુક્રમે I1 I2 I3 છે. તો I બરાબર I1 I2 I3. હાવ સિમ્પલ ટોપિક છે. આ આવડી ગયો એટલે તમને આવડી ગયું. ગમે એમ કરીને આને પાકું કરી નાખજો. ભલે 3 વાર વિડિયો જોવો પડે. હવે તો હાવ સિમ્પલ છે. ઓહમનો નિયમ લો. અહીંયા V1 V2 V3 છે. તેને કરતા બનાવો તો લખવાનું R બરાબર V ના છેદમાં I ને ઉપર જવા દો તો IR બરાબર V. તો V બરાબર IR લખી શકાય અને 3 વાર લખ નાખો. V1 V2 V3 આપી દો, R1 R2 R3 આપી દો. I તો અચળ છે એ 1 2 3 ન આવે. લો તો કામકાજ તમારું પૂરું થઈ ગયું. બસ હવે તો સરવાળો કરવાનો છે. I ને આકોર આવવા દેવાનો છે. V ના છેદમાં I અવરોધનું સૂત્ર છે. આ શ્રેણી જોડાણના કુલ અવરોધ અથવા તો સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. એટલે હાવ સિમ્પલ છે. બસ ધ્યાન રાખો વોલ્ટમીટર સમાંતરમાં જોડવામાં આવે, એ મીટર શ્રેણીમાં જોડવામાં આવે. રેડી? કે લખવાનું છે ને બસ આકૃતિમાં ધ્યાન રાખજો. હાલો તો એકવાર સારી રીતે સ્ક્રીનશોટ લઈ લેજો. પાછા લેક્ચરની અંદર મેળા અને સમાંતર જોડાણનું સૂત્ર તારવશું અને અવરોધના સમાંતર અને શ્રેણીના ફાયદા ગેરફાયદા જોશું. પરફેક્ટ આ વિડીયોમાં ભૂલ ન થાય, પરફેક્ટ રીતે કરવાનું છે. 3 માર્કમાં પૂછવાની પૂરી શક્યતા છે. ગયા વર્ષે આ પૂછાણું છે 2026માં. હાલો તો અસ્તુ, જય ભગવાન. મેળા ફરી સ્ક્રીનશોટ લઈ લો.